કેરીની સિઝન આવી ગઈ છે તો રસની જોડે ખાવા માટે એકદમ પરફેક્ટ આલુ કતલી બનાવીશું, જેમને તમે રસપૂરી સાથે ખાઈ શકો છો, સ્ટાર્ટર તરીકે અથવા તો ચાટ તરીકે પણ ખાઈ શકો છો. તો એ માટે આપણે અહીંયા મેં 3 નંગ બટેકા લઈ લીધેલા છે. તો બટાકા આપણે આ સાઇઝના જ લેવાના છે, વધારે મોટી સાઇઝના નથી લેવાના. જો તમે વધારે મોટી સાઇઝના બટાકા લેશો તો તમારી જે આલુની કતલી છે એ થોડી મોટી સાઇઝની બનશે. તો એક સરખી સાઇઝના બટાકા હશે તો આપણી બધી જ કતરી છે એક જ સાઇઝની બનશે. તો સૌથી પહેલાં એમની આપણે છાલ કાઢી લઈશું અને ત્યારબાદ આ રીતની આપણે એમની કતલી તૈયાર કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો એ રીતે આપણે વધારે પતલી અથવા તો વધારે જાડી પણ આપણે એની સ્લાઈસ તૈયાર નથી કરવાની. તો અહીંયા મેં બધા જ બટાકાની સ્લાઈસ તૈયાર કરી લીધેલી છે. હવે સૌથી પહેલાં આપણે એમને 1 થી 2 વખત બરાબર રીતે વોશ કરી લેવાની છે. જો તમે બરાબર રીતે વોશ નહીં કરો તો એમની અંદર જે સ્ટાર્ચ છે એ એમ જ રહી જશે અને તમારી કતલી છે એકબીજાની જોડે ચીપકી જશે અને એકદમ છૂટી નહીં બને. તો અહીંયા એકદમ સરસ રીતે મેં એમને સાફ કરી લીધી છે. તમે જોઈ શકો છો કે એમની અંદરથી જે સફેદ પાણી છે એ નીકળી ગયું છે. હવે પાણી એમને આપણે ફેંકી દઈશું અને આ રીતની આપણે એક કડાઈ લઈ લેવાની છે. તો થોડી પોળી હોય એ રીતની જ આપણે લઈશું. 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ, 1 ચમચી રાઈ અને 1 ચમચી જીરું એડ કરી દઈશું. રાઈ અને જીરું છે એ સતળાઈ જાય એટલે આપણે જે આલુની કતલી તૈયાર કરીને રાખેલી હતી એમને એડ કરી દેવાની છે. તો આ રીતે એમને આપણે એકદમ છૂટી જ કૂક કરીશું. સાથે સાથે આપણે અડધી નાની ચમચી જેટલી હળદર અને મીઠું એડ કરી દઈશું, જેનાથી એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય. તો આ રીતે આપણે ખુલ્લું ઢાંકણ રાખી અને લગભગ 4 થી 5 મિનિટ માટે કતલીને કૂક કરી લેવાની છે, જેનાથી એ પૂરેપૂરી કૂક નહીં થાય પરંતુ લગભગ 30 થી 40% જેટલી કૂક થઈ જશે. ત્યારબાદ ઢાંકણ ઢાંકી અને આપણે કૂક કરવાની છે. તો ઢાંકણ ઢાંકી અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ પર એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે કૂક કરવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી કતલી છે એ થોડી ક્રિસ્પી થવા લાગી છે. ફરીથી એક વખત ઢાંકણ ઢાંકી અને કૂક કરી લઈશું. તો આ સ્ટેજ પર આપણી કતલી છે એકદમ પરફેક્ટ રીતે કૂક થઈ ગઈ છે. અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સરસ કલર પણ આવી ગયો છે અને ક્રિસ્પી પણ બની ગઈ છે. તો હવે બાકીના મસાલાઓ એડ કરી દઈએ. તો અહીંયા આપણે ચીલી ફ્લેક્સ લઈ લઈશું અડધી નાની ચમચી જેટલો, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી નાની ચમચી ગરમ મસાલો અને અડધી નાની ચમચી લાલ મરચું પાવડર. સાથે અહીંયા મેં ફ્રેશ કોરિએન્ડર પણ એડ કરી દીધા છે અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. તો આપણી આલુની કતલી છે એ બનીને એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે. ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. અહીંયા મેં ચીલી ફ્લેક્સનો ઉપયોગ કરેલો છે. ચીલી ફ્લેક્સથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. તો તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો. તો હવે સર્વ કરી લઈએ. રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી બતાવજો.